ગીર સોમનાથમાં દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી। દીવના દરિયામાં ઉછળ્યા છે ઊંચા મોજા। માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે। વેરાવળ બંદરે 3 નંબરનું સિગ્નલ યથાવત છે। માછીમારોને તાત્કાલિક પરત ફરવા આદેશ। અમારી પરત બોલાવવા માટે ફિશિંગમાં ના જવા માટેની સૂચનાઓ આપી છે। તો વેરાવળની અંદર નાની મોટી લગભગ 5000 આસપાસ ફિશિંગ બોટો છે, જેમાંથી હજી બી અમારી 2000 ઉપરાંત બોટો ફિશિંગમાં બહાર છે, જેનો સંપર્ક થઈ શકતો નથી। અને એમાંથી મોટાભાગની બોટો જે છે એ મહારાષ્ટ્રના દરિયા બાજુ છે અને ત્યાં વાતાવરણ સારું હોવાના કારણે છેલ્લા એવા મેસેજ હતા કે એ લોકો ત્યાં ફિશિંગ કરી રહ્યા છે। અમે જેનો સંપર્ક થાય છે એને કીધું છે કે તમે તરત નજીકના બંદર ઉપર શરણ લઈ લેજો અને ફિશિંગ બંધ કરી દેજો, એવી અમે સૂચનાઓ સંસ્થા તરફથી આપી। અરબી સમુદ્રની અંદર હાલ શક્તિ નામનું વાવાઝોડું છે તે સક્રિય થયું છે અને આ શક્તિ નામનું વાવાઝોડું હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે હું મારી પાછળના આપને દ્રશ્ય બતાવીશ, કારણ કે આ જે દ્રશ્યો છે તે પ્રવાસન સ્થળ દીવના છે ને પ્રવાસ સ્થળ દીવને જે અરબી સમુદ્ર છે તે હાલ ગાંડો તૂર બેલો છે। દરિયાની અંદર ભારે ઊંચા મોજાઓ છે તે ઉછળી રહ્યા છે। ખાસ કરીને દીવનો જે દરિયા કિનારા પરના મોજા છે, દીવના જે પહાડો હોય છે તેમની સાથે અથડાઈ રહ્યા છે। તો બીજી તરફ માછીમારોની જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથ અને દીવના જે મોટા ભાગના માછીમારો છે કે જેઓ દરિયાની અંદર માછીમારી કરવા માટે ગયા હોય છે, તે તમામ માછીમારોને હાલ અલગ અલગ બંદરો ઉપર બોટો છે તે લાંગરવા માટેની સૂચના આપવામાં આવી છે। અને ખાસ કરીને 3 નંબરનું સિગ્નલ છે તે પણ ઘણા દિવસોથી યથાવત રાખવામાં આવ્યું છે। એટલે કે ખાસ કરીને 30 તારીખથી લઈ અને આગામી 5 તારીખ સુધી માછીમારો છે તેમને દરિયાની અંદર માછીમારી ન કરવા જવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ત્યારે જોવું રહ્યું કે હવે જેમ જેમ ગુજરાત તરફ શક્તિ નામનું વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ અરબી સમુદ્ર છે તે કઈ રીતે પોતાનું રૂપ ધારણ કરે છે। દિનેશ સોલંકી, ન્યૂઝ 18 ગુજરાતી, ગીર સોમનાથ।